એટલા માટે મોટી માલકીને કહ્યું છે માતાજીનો 2.5 દિવસનો અખંડ પાઠ તમારે કરવો પડશે યશોદા. હવે શું વિચારી રહ્યા છો? ચાલો. અરે કેવી રીતે ચાલીએ? કાલે જે કાંઈ પણ થયું તેના પછી હવેલીમાં જવામાં અમને સંકોચ થઈ રહ્યો છે. પોતાનો ધર્મ નિભાવવામાં કેવો સંકોચ માસી? નાનપણથી તમે જ શીખવ્યું છે ને મને. અને હવે તમે પોતે ભૂલી ગયા? પૂરું ગામ જાણે છે કે પંડિતજી ના હોવાથી ફક્ત તમે જ પાઠ અને કીર્તન કરો છો. વાત તો તારી સાચી છે દીકરા, પણ આટલું બધું થયા પછી સાચું કહું તો મારું મન નથી થઈ રહ્યું ત્યાં જવાનું. મન તો અર્જુનનું પણ નહોતું ને શસ્ત્ર ઉપાડવાનું. પણ ધર્મને ખાतिर ઉપાડ્યું ને. અને મહત્વ એ નથી માસી કે કોના માટે પાઠ થઈ રહ્યો છે. મહત્વ એ છે કે કયા કારણથી પાઠ થાય છે. ગામમાં બીજા પણ તો પંડિત લોકો છે, મને જ કેમ બોલાવે છે? અરે એટલા પૈસા ટકા છે એ લોકોની પાસે, કોઈને પણ બોલાવી લેતે. મને બોલાવી છે નીચું દેખાડવા માટે. ના માસી, તમે ખોટું વિચારી રહ્યા છો. અને વાત જો કાર્તિકજીની તબિયતથી જોડાયેલી હોય તો મોટી માલકીન ક્યારેય એવી ખોટી હરકત નહીં કરે. તમારા પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, એટલા માટે એમણે તમને બોલાવી. એટલા માટે હવે તમે તમારું કર્તવ્ય સારી રીતે નિભાવો. વાત તારી સાચી છે દીકરા, મારે પણ આપણો નિજી મામલો ભૂલીને પોતાનો ધર્મ નિભાવવો જોઈએ. જય છઠ્ઠી મૈયા. ચાલ પુષ્પા. આ શું? આપે તો કહ્યું હતું કે વૈષ્ણવીના દયાભાવને આપ ઘૃણામાં પરિવર્તિત કરી દઈશો, પરંતુ અહીં તો સ્વયં જ યશોદા તેમની સહાયતા માટે જઈ રહી છે. આગળ જુઓ, અમે કેવી લીલા રચાવી છે. માસી! માસી ઠીક તો છો ને તમે? કાય માડી. ઓ માસી, આ કેવી રીતે થઈ ગયું? પાણી કોણે ઢોળ્યું અહીંયા? અરે આ પાણી કેવી રીતે ઢોળાયું દીકરા? ઉપાડો જરા સંભાળીને. આરામથી આવો. અરે પુષ્પા આરામથી. ધીરે માસી, ધીરે. આરામથી. આરામથી. હે ભગવાન, હે માતા રાણી, કેવી રીતે પડી ગઈ? બેસો. અરે ના, અડ નહીં દીકરી, અડ નહીં, બહુ દુખે છે. એ પુષ્પા, મારાથી ચાલી નહીં શકાય, બહુ દુખે છે, લાગે છે મોજ આવી છે. હે ભગવાન, હવે આ અનુષ્ઠાન કઈ રીતે થશે? કાર્તિક બાબુ કઈ રીતે સારા થશે? આ બીમારી તો જાનલેવા પણ થઈ શકે છે. શુભ શુભ બોલ, આવું નહીં બોલ. એ વૈષ્ણવી, આ થેલી પકડ અને તું જા. તું જઈને પાઠ કરાવી દે ત્યાં. માસી, હું દિલ તો મારું પણ નથી કરતું તને ત્યાં મોકલવાનું, પણ કોઈનો જીવ બચાવો આપણો ધર્મ છે. તું જા, પોતાનો ધર્મ નિભાવ. પણ માસી, હું જઈશ તો તમારું ધ્યાન કોણ રાખશે? અમે છીએ ને, અમે રાખીશું તારી માસીનું ધ્યાન. હવે જા, કાર્તિક બાબુનો જીવ બચાવી લે. જલ્દી નીકળ હવેલી માટે. અને મંદિર, તે કોણ જોશે? હું સંભાળી લઈશ મોટી બેન. જીજુને તમારી બહુ જરૂરત છે, જલ્દી જાઓ. માસી, એ બધું તો ઠીક છે, પણ મેં ફક્ત તમારી સાથે જ પાઠ કર્યો છે. હું કેવી રીતે કરી શકું? બહાર હું પાઠ કેવી રીતે કરીશ? તે મારી સાથે પાઠ કર્યો છે, એટલા માટે મને પૂરો ભરોસો છે કે તું આ પૂજા બહુ સારી રીતે કરી શકશે. તું સાક્ષાત છઠ્ઠી મૈયાની દીકરી છો બેટા, અને તારું નિસ્વાર્થ નિશ્ચલ મન કોઈ પણ જ્ઞાની અને પંડિતથી વધારે ઊંચું છે. તું જા,
પૂજા સફળ થશે. છઠ્ઠી મૈયાના આશીર્વાદ લઈ લે. ઠીક છે માસી, હું જાઉં છું. મૈયા, મને આશીર્વાદ આપજો. માસી, પોતાનું ધ્યાન રાખજો. તું જા. હવે જોતી જા, જેમ જ વૈષ્ણવી કાર્તિકનો ચેચકથી ભરેલો ચહેરો જોશે, તેનો દયાભાવ ઘૃણામાં પરિવર્તિત થઈ જશે. અને જે ક્ષણે તેના મનમાં ઘૃણાએ સ્થાન લીધું, એ ક્ષણે તે આપણા અધીન થઈ જશે. મને છે ને રસોડામાં બહુ બધું કામ સંભાળવાનું છે. તું કાર્તિકની દેખભાળ કર. જે છોકરીની કાર્તિકને જોતા ચીસ નીકળી ગઈ, તે તેની દેખભાળ શું ખાક કરશે? તને પાક્કો વિશ્વાસ છે ને આ છોકરી બધું સંભાળી લેશે? આ કાર્તિકની પત્ની થવાની છે. આ નહીં સંભાળશે તો કોણ સંભાળશે બોલો? આ દવાઓ સમયસર આપતા રહેજો, બધું સારું થઈ જશે. સાંભળી લો, અરે દર્દી દવાથી ઠીક થાય, દુઆથી નહીં. ડોક્ટર સાહેબ, દીકરાનું બદન માતાના પ્રકોપથી બહુ તપી રહ્યું છે. બહુ કષ્ટ છે તેને. જો તમે કહો તો લીમડાના ઉકાળેલા પાણીથી થોડી સફાઈ કરી દઈએ, આરામ મળશે તેને. નીમ તો એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ બંને છે. નીમ બહુ જ લાભદાયક છે, તમે જરૂર લગાડજો. એનાથી કાર્તિકને આરામ પણ આવી જશે. ધન્યવાદ. આવો ડોક્ટર સાહેબ, હું તમને મૂકીને આવું છું. ઉર્મિલા, લીમડાનું પાણી ઉકાળવા માટે રાખી દે. શું થયું? કાર્તિકને જોઈને ફરીથી ચીસ નીકળી ગઈ. ચીઝ કેમ ના નીકળે દાદી? આ ચિકન પોક્સ છે. આવા પેશન્ટ પાસે તો જઈને પણ ઇન્ફેક્શન થઈ જાય. અરે સાંભળ, સારું થયું કે તું આવી ગઈ. મને છે ને રસોડામાં બહુ બધું કામ સંભાળવાનું છે. તું કાર્તિકની દેખભાળ કર, ઠીક છે? ઉર્મિલા, જે છોકરીની કાર્તિકને જોતા ચીસ નીકળી ગઈ, તે તેની દેખભાળ શું ખાક કરશે? માજી, ચીસ નીકળી ગઈ તો શું થયું? ડરી તો હું પણ ગઈ હતી ને. આ બીમારી છે જ એવી. ચીસ જરૂર નીકળી ગઈ, પણ અલકા કાર્તિકથી દૂર નથી ભાગી. હા.